આત્મનિર્ભર ભારત મિશન પીએસએસ અંતર્ગત સરકારનો મહત્વપૂર્ણ અને સમયસર નિર્ણય 1175 રૂપિયાના ભાવે પ્રતિમણ ટેકાના ભાવથી ચણાની ખરીદીનો મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે। એક ખેડૂત એક દિવસ દરમિયાન 200 મણ ચણા વેચી શકે છે તો બીજા દિવસે પણ 200 મણ ચણા વેચવા આવી શકે છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતભરના કોઈ પણ ખેડૂત આ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ચણા ટેકાના ભાવથી વેચવા આવી શકે છે। એટલે સરકારશ્રીના આ નિર્ણયથી હાલ ખેડૂતમાં આનંદની લાગણી વ્યાપી જોવા પામી છે। આત્મનિર્ભર ભારત મિશન પીએસએસ અંતર્ગત મહુવા શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવથી ચણાની ખરીદીનો પ્રારંભ કરાયો છે। 1175 રૂપિયાના પ્રતિમણ ભાવ સાથે એક ખેડૂત રોજના 200 મણ ચણા વેચી શકશે। આ બાબતે વિગત જોઈએ તો ભારત સરકાર અને ખાસ કરીને ગૃહમંત્રી અમિતભાઈ શાહના આત્મનિર્ભર ભારત યોજના હેઠળ નાફેડ દ્વારા ટેકાના ભાવેથી ચણાની ખરીદીનો નિર્ણય લેવાયો છે, જેનાથી ખેડૂતોને ચણાનું સમયસર વેચાણ થઈ શકે અને યોગ્ય ભાવ પણ મળી રહે। આવા શુભ હેતુ સાથે શ્રી હરસિદ્ધિ ગ્રાહક સહકારી મંડળી દ્વારા મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે 1175 રૂપિયા પ્રતિમણ ટેકાના ભાવથી ચણાની ખરીદીનો પ્રારંભ કરાયો છે। તો આ ટેકાના ભાવથી ચણાની ખરીદીને લઈ ખેડૂતોનું શું મંતવ્ય છે તે જાણીએ। મારું નામ ભમ્મર ભૂપતભાઈ વસ્તાભાઈ, રહેવાસી બગદાણા। આજે તારીખ 19/3/2026ના રોજ હું ચણા લઈને મહુવા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવમાં વેચવા માટે આવેલો છું। આપણા યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબનું સૌ ભારતની યોજનાની નીચે જે આ ખરીદી થઈ રહી છે તેમાં ખેડૂતોને પૂરતો ભાવ મળી રહ્યો છે। એક મણના 1175 રૂપિયા લેખે અને એક વીઘે 9 મણ ને 18 કિલો એવી માતબર ખરીદી કરવામાં આવે છે। તેથી ખેડૂતમાં ખુશીનો માહોલ છે અને સમયસર ખરીદી શરૂ કરવાથી ખેડૂતોને પૂરતું વળતર મળી રહ્યું છે, જે બદલ ખેડૂતોમાં બહુ જ ખુશીની લાગણી છે। મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવથી ચણાની ખરીદીનો પ્રારંભ થયો છે। તેમાં એક વીઘા દીઠ 198 કિલો એટલે કે 9 મણ 18 કિલો ચણા ખરીદવામાં આવશે। ટૂંકમાં રોજના એક ખેડૂત પાસેથી 200 મણ ચણાની ખરીદી માર્કેટિંગ યાર્ડ મહુવા ખાતે ટેકાના ભાવથી થશે અને ટેકાના ભાવથી ચણાની ખરીદી માટે નોંધણી કરાવવા આધાર કાર્ડની ઝેરોક્સ, 7/12 અને 8 ના દાખલા અને સાથે જ ચણા વાવેતરની તલાટી સહી સિક્કાવાળી નકલ લાવવી જરૂરી રહેશે અને ટેકાના ભાવથી ચણાના વેચાણ બાદ 10 થી 12 જ દિવસમાં ખેડૂતોને સરકારશ્રી દ્વારા પૈસા પણ મળી જ રહેશે। ત્યારે આવા સારા ભાવ સાથે ટેકાના ભાવથી ખરીદીને લઈ ખેડૂતો ઉત્સાહ સાથે શું કહે છે તે જોઈએ। જય હિન્દ, જય ભારત। હવે આ સેનાનું જે જીલુભાઈ સ્કીમ લઈને આવ્યા છે આત્મનિર્ભર, એમાં અત્યાર સુધી જો આ સ્કીમ અત્યારે મોડી શરૂ કરવામાં આવે તો ખેડૂતોને પૂરતા ભાવ ન મળે, 900 થી 1000 રૂપિયામાં સીણા વેચવા પડે, એને બદલે જીલુભાઈ આ સ્કીમ લાવ્યા છે આપણા સરકારના નીચે, તો ખેડૂતોને એમાં આનંદની લાગણી અનુભવે છે અને જીલુભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કહેવાય કે જે આ ટાઈમે આ સ્કીમ શરૂ કરાવી છે અને કામે બહુ સારું ચાલે છે અને વીઘે 9 મણ ને 18 કિલા લેવામાં આવે છે અને તાત્કાલિક ફોર્મ ભરીને તાત્કાલિક સીણા લેવામાં આવે છે અને પહેલાં ફોર્મવાલામાં તો આપણે ભરીને 2-3 મહિને વારો આવે, એની કરતાં તાત્કાલિક ફોર્મ ભરીને તાત્કાલિક સીણા લેવામાં આવે છે અને કામે બહુ સારું છે અને એમાં ખૂબ ખૂબ જીલુભાઈનો આભાર। જય હિન્દ, જય ભારત। મારું ગામ મહુવા તાલુકો રાતોલ મારું ગામ છે, ભાવનગર જિલ્લો। મારું નામ જગદીશભાઈ જટાભાઈ હડિયા છે અને છેણા લઈને આજે હું આવેલો છું અને ખૂબ કામ સારું લાગે છે। મારું નામ ધાખડા કનુભાઈ જીવાભાઈ, ગામ વાવેરા, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી। આત્મનિર્ભર ભારતની જે શેણાની ખરીદી ચાલી છે એમાં આજે હું શેણા લઈને વાવેરાથી અહીંયા મહુવા વેચવા માટે આવ્યો છું। તેના માટે યોગ્ય સમય અને યોગ્ય શેણાની ટાઈમસર જો ખરીદી અહીંયા મહુવાથી શરૂ થઈ છે તે બદલ જીલુભાઈને ધન્યવાદ। વીઘે 9 મણ ને 18 કિલો જે લેવામાં આવે છે અને એ
એની માતા અને પૂરતા અમને 1175 રૂપિયા ભાવ મળે છે. તો અત્યારે બજારમાં શું છે, શેણાની માંગ વધારે હોવાથી અત્યારે બિલકુલ હાવ તળિયે ભાવ ગયેલ છે અને આ અમને સારા ભાવ મળે છે. તે બદલ આ જીલુભાઈ જે આત્મનિર્ભર ભારતની જે અહીંયા મવામાં સ્કીમ લાવ્યા છે તે બદલ જીલુભાઈને ધન્યવાદ. હાલ ટેકાના ભાવથી સમયસર ચણાની ખરીદી થતા અને યોગ્ય ભાવ અને સારા ભાવ મળતા મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જીલુભાઈ ભૂકણ વ્યસ્ત કામગીરી હોવા છતાં હર રોજ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે આવે છે અને ખેડૂત ભાઈઓને રૂબરૂ મળી રહ્યા છે. ખેડૂતોને ચણાના વેચાણમાં અને કાર્ય પ્રક્રિયામાં અગવડતા ન પડે તેવી તમામ બાબતો જીલુભાઈ ભૂકણ રૂબરૂ માર્કેટિંગ યાર્ડ મહુવા ખાતે આવી અને તપાસી અને ખેડૂત ભાઈઓને રૂબરૂ મળી રહ્યા છે. ત્યારે ટેકાના ભાવથી ચણાની ખરીદીને લઈ મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જીલુભાઈ ભૂકણ શું કહે છે તે જોઈએ. આપણા ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ શાહની સ્કીમમાં આત્મનિર્ભર PSS ચણાની સ્કીમ જ્યારે શરૂ કરવામાં આવેલ છે ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં હર્ષિદ્ધિના નામે જે શરૂ કરેલ છે એ તારીખ 10/3/2024ના રોજ જે ચણાની ખરીદી કરવામાં આવેલ છે તે ચણાની ખરીદીથી ખેડૂતની અંદર ખુશીનો માહોલ છે. જ્યારે પાક આવવાનો ફૂલ ટાઈમ થયો ત્યારે એ જ સમયે ખરીદી આવેલ છે એટલે તમામ ખેડૂતોને 1175ના ભાવ મળી રહ્યા છે. ખેડૂતો વધારે પ્રમાણમાં છેડા વેચી અને ખુશીની લાગણી અનુભવે છે. સરકારશ્રીને અભિનંદન આપે છે અને ખેડૂતોને ફક્ત ને ફક્ત 7/12/8 ને આધાર કાર્ડ લઈ અને તરત બીજા દિવસે ચણા લાવવામાં આવે છે અને આ પૂરતા પ્રમાણમાં ભાવ મળવાથી લોકો આનંદમાં છે અને વ્યક્તિ દીઠ 9 મણ અને 18 કિલો પ્રતિ વીઘે લેવામાં આવે છે. તો આનાથી આ ચણાની ખરીદીથી ખૂબ જ ખેડૂતોમાં આનંદની લાગણી છવાયેલી છે.